વાપીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાપીમાં અનંત પટેલની રેલી અને ધરણા કાર્યક્રમ, કંપનીમાં શોષણ થતું હોવાના કર્મચારીઓના આરોપ બાદ અનંત પટેલ મેદાને આવ્યા છે। 15 વર્ષથી જે લોકો કામ કરે છે તે લોકોનો હજુ પગાર નથી વધ્યોનો આરોપ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ આ મુદ્દે ક્યાં છે, કેમ કોઈ દેખાતું નથી? અનંત પટેલનો સાંસદ ધવલ પટેલ પર ટોણો। આવા સમયમાં જો આપણે સાથે આંદોલન નહીં કરશું તો આવનારા દિવસમાં આપણી હાલત ખૂબ દયનીય થઈ જશે। આ જ વિસ્તારના સાંસદ સભ્ય બહુ મોટી મોટી વાત કરીને અહીંનો પુલ તો બની ગયેલો છે પણ અદૃશ્ય છે, દેખાતો નથી। દેખાય ને એ ધવલભાઈને ચશ્મા પહેરીને જોવું પડે તો દેખાય। આ કાર્યક્રમ આપણે ચાલુ રાખવો પડે। અહીંયા જો નહીં સાંભળે તો આપણે જવાનું પાર્ટી એસડીએમ પાસે, પ્રાંત અધિકારી પાસે। ત્યાં નહીં સાંભળે તો વાપીમાં જેટલી કંપની, ગુંડલાઓની જેટલી કંપની છે બધાને લઈને જવાનું વલસાડ કલેક્ટર પાસે। અમે જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી કરી, 1-2 રેલી નથી કરી, કેટલી કરી? 16 રેલી કરી। આલોક કંપનીની બહાર લગભગ 3-4 કલાક આપણે બેઠા। આપણને એવી આશા હતી કે લેબર ઓફિસર આપણી વાત સાંભળશે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું। ત્યારબાદ ડેમોસા કંપનીની બહાર 4 કલાક બેઠા બળવંતભાઈની આગેવાનોની સાથે। તમામ કંપનીના કામદારો બહાર હતા અને ત્યાંના લેબર ઓફિસર પરમાર સાહેબે આવીને ખૂબ સારી સારી વાતો કરી, પણ કામની એક પણ વાતો કરી નહીં। ન્યાય અપાવવાની એક પણ વાતો કરી નહીં। આટલા વર્ષોથી કર્મચારીઓ, કામદારો, મજૂરો ઉદ્યોગપતિઓના ગાડીના ડીઝલના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે, કારના હપ્તાના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે, એમના દીકરા દીકરીને વિદેશમાં ભણાવવાના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે। પણ જો કંપનીનો કોઈ કર્મચારી પડી જાય, એના હાથ અત્યારે તૂટી જાય, એના આંગળા કપાઈ જાય, એનું માથું તૂટી જાય અને વળતર માંગવા જાય ત્યારે વળતરના નામે શૂન્ય આપે, એક પણ રૂપિયો આપતા નથી। આવા સમયમાં જો આપણી એકતા નહીં હશે, આવા સમયમાં જો આપણે એક નહીં થશું, આવા સમયમાં જો આપણે સાથે આંદોલન નહીં કરશું તો આવનારા દિવસમાં આપણી હાલત ખૂબ દયનીય થઈ જશે। અત્યારે જે યુવાનો છે, નવા કંપનીમાં લાગ્યા છે, એમને એમ થશે 10 વર્ષ પછી પૈસા વધશે, પરંતુ જે 20 વર્ષથી 15 વર્ષથી કામ કરે એના પૈસા નથી વધ્યા તો બીજાના વધવાના નથી। આ લોકો ઉદ્યોગપતિઓ ચાળી ચામડીના થઈ ગયા છે। એ અમુક અમારા જેવા રાજકીય માણસો પહોંચી જાય એટલે એમને મીઠાઈના પેકેટ બી આપી દે। અમુક તમારા યુનિયનના લોકો પહોંચી જાય તો એમને પણ સારી સારી વાત કરીને સારી પોસ્ટિંગ આપી દે। પરંતુ ડેમોસા કંપનીની બહાર બેસીને અમે જ્યારે જાણ્યું કે એપોઇન્ટમેન્ટ લેટર પણ 15 વર્ષથી નથી આવી। કેટલા? 15 વર્ષ। તમે કેટલા વર્ષથી કામ કરો છો એ પણ કંપની લેબર અધિકારીને કહેતી નથી। આવી તમામ કંપની જે પણ કામદારોનું શોષણ કરે છે એનો વિરોધ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? આજે મારે પૂછવું છે કે ભાજપના નેતા ક્યાં ગયા? આજ વાપીના નાણાં મંત્રી ક્યાં ગયા? આજ વિસ્તારના સાંસદ સભ્ય બહુ મોટી મોટી વાત કરીને અહીંનો પુલ તો બની ગયેલો છે પણ અદૃશ્ય છે, દેખાતો નથી। દેખાય ને એ ધવલભાઈને ચશ્મા પહેરીને જોવું પડે તો દેખાય। બધી મોટી મોટી વાતો કરે, પરંતુ આપણા જ લોકો, આ કામ કોઈ મોટા લોકો નથી કરવાનું। આ કામ આદિવાસી કરે, એસસી કરે, ઓબીસી કરે, માઇનોરિટી કરે, પર પ્રાંત્ય કરે, સિવાય આ મજૂરીનું કામ કોઈ કરવાનું નથી। અને આપણી લડાઈ છે। ડેમોસા કંપનીમાંથી ગયા ભાઈ બીજા દિવસે 1-2 અધિકારીના ફોન આવ્યા, મને કે હું કામ આવો ઉદ્યોગપતિની સામે પડે?
તમે એમ કીધું હું ઉદ્યોગપતિના હિંગણા છે. ઉદ્યોગપતિ ખાવાનું નહીં ખાય, ઉદ્યોગપતિ શ્વાસ નહીં લે, પાણી નહીં પી. અમારા લોકો કામ કરે ત્યારે તમારા ઘરના રોટલી બને નહીં તો તમે બી ભૂખા મરો. અને અમારા લોકોને તમે અન્યાય કરે અને આનંદ પટેલ અને કોંગ્રેસ આંખ બંધ કરીને બેહી રહેવું કોઈ દિવસ થવાનું નથી. તમારામાં બાધા નહીં પાડે તે જોઈ લેજો. કદાચ 10 જણા આવતા હોય કે આ તો આ લોકો લડ્યા કરે, રહેવા દે ને આપણે બેહી રહેવું. પછી આ બાજુ આપણા ટેમોસા કંપનીના આપણા બળવંતભાઈ છે, આગેવાની લીધી તો બળવંતભાઈને કે બેહી ભાઈ તારે શું કામ છે? પણ આ એક કોઈનું કામ એકલા આનંદ પટેલનું કામ નથી. આ તમામે તમામ આપણા લોકોનું કામ છે અને એ આપણે લડવાનું છે ને જીતવાનું છે ને કરવાનું. આ રેલી સ્વરૂપમાં જવાનું છે, કાયદો વ્યવસ્થાનું પાલન કરવાનું છે, પરંતુ એક રેલીથી એક ધરણાથી કઈ આપણું કામ થઈ નથી જવાનું. આ કાર્યક્રમ આપણે ચાલુ રાખવો પડે. અહીંયા જો નહીં સાંભળે તો આપણે જવાનું પાર્ટી એસડીએમ પાસે, પ્રાંત અધિકારી પાસે. ત્યાં નહીં સાંભળે તો વાપીમાં જેટલી કંપની, ગુંદલાવની જેટલી કંપની છે બધાને લઈને જવાનું વલસાડ કલેક્ટર પાસે. અમે જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી કરી, 1-2 રેલી નથી કરી, કેટલી કરી? 16 રેલી કરી. ત્યારે સરકાર ઘૂંટણીએ પડી છે. એટલે એટલી તૈયારી હોય તો આપ ઊંચો કરો. તૈયારી છે બધાની? તૈયારી? હવે આપણે રેલી સ્વરૂપે જશું અને સૂત્રોચ્ચાર કરતા જશું, શાંતિથી જશું, આવેદન પત્ર આપીને આપણે છૂટા પડશું.